ખરેખર મિત્રો આમ જોઈએ તો અમારે આકરિયા પરિવાર, અમારી રેણિયા પરિવાર, મારી ધરતી ના જલે સજી તન મના મારી અઢાર હો જલવાના ના કાલી કદાચ મને ધરતીના મંડાણની દેવી મને હકરને હાથ ગઈ અને આવા નવા સેવાના કામ કરો અને જગતમાં જો તમને કોઈ દી શાખા પડવા દઉં ને તેની મને ધરતીના મંડાણની દેવી મને ખોટ લાગી જાય. મિત્રો બાળ ધનાલી દિગા માથે મારા બાપ બાબલાલી દીદી, મારા દાદા માલાલી દીદી, હે બાપા બાબા ડોહા જેવા, માલા ડોહા જેવા પડદરાની જગ્યા માંથી ઝાડવા મારી સાઉન્ડ વિયાઈ ગયા હો. પણ બેટા એ પડદરાની જગ્યા માથે મારું ડેણિયા કુળ કદાચ ભાવ રાખે અને જો મારા ડેણિયા કુળનો જો માળો વિખાવા દઉં ને તેની મને બાપ બાવલાની દીવીને મને ખોઈ લાગી જાય હો. આ તો મારી શોકવારી નો માંડવો અને અહીંયા મારી ડેડિયાની સાઉન્ડ ને હાથ કરું અને બેટા કદાચ એક ફેરે બોલાવે અને જો બત્રી ખાનાનો જવાબ ન દઉં ને તેની મને બાપ બાવલાની દીવીને મને સાઉન્ડ મારી દરિયાના લોઢની દીવી મારી સિધુડિયા બેટની રમણા એ બેટા મારી વસ્તીનું તો મતદરિયા જાત ઉભવા દઉં અને ઓલા ઝઘડું સા છોડે જો ગુટકો બેડો નો તારું ને એ તેની મને સિધુડીને મને ખોટ લાગી જાય. જગ્યા માથે કોક જઈએ ને જોઈજો એ અમારી પીરપાટ વાળી મેરડી બેઠી છે. વાહે એક દી ભાલા તલવારું લઈ આખી ફોજ થઈ આખી ફોજ. આમ જોવો તો એ લાલપરી થી ને રાજકોટ લાલપરી થી ને જસલમાં આવેલી ભાલા તલવારું બરસ્યું બાવા બાબા વખતમાં માથે આખી ફોજ અને તઈ આ પાડોદરા જાવ તો કોઈ જોઈ જોઈ નદીના કાંઠે દેકડા બેઠી અહીંયા પોઈજા ને ત્યાં હવે થઈ ગયું હવે આ ફોજ આપડી જવાની અને તઈ મારી પીરપાટ વાળી મેરડી હાઈબ્રી હો. ક્યાં ગઈ મારી પીરપાટ વાળી મેરડી. હજારો માણાની ફોજ હતી ને એને આંધળી કરી નાખી હતી અને કદાચ પાળદરાની જગ્યા માથે મારી પીરપાટ વાળી મેરડી બેઠી હોય અને બેટા એ ગામની નાની બાજુ નાકોની ફૂટવા દઉં ટોસો ખાવા દઉં ને એ મને બાવલાની માંડલી મને પીરપાટ વાળી ખોટ લાગી જાય.
થોડો કહી જા ભુવા રબારી બાપની મિલકત હોય ને, ખેતર હોય, ખોયડા હોય, વાડિયું હોય, હીરા હોય, જવેરાત હોય, સોના ચાંદી હોય, પણ બાપની મિલકતમાં ભાઈઓ ભાગ લાગે, એમાં ભાઈઓ ભાગ પાડે. બાપની મિલકતમાં ભાઈઓ ભાગ પાડે. પણ મિત્રો દુઃખમાં દેવી દેવી મરી મંદરે સણિયાની સામુદ વિના કોણ ભાગલો કે બેટા એ સુખમાં તો તારી પાસે હો આવશે, પણ બેટા દુઃખ હોય ને તો એ મને સોટીલા વારી મને સાવનને હાથ કરજી. અને બેટા જો દુઃખીની વેળાની મારી બાજુ આવી તો ભીનો રમને એ તો મને મંદરે સાણિયાની મને સાવનને ખોજ લાગી જાય ભાઈ. મનુરાકનું ધણી તું અરે એ પડ્યું પાણીયું છે હો બેટા. એ ગોકળ થંડાની જગ્યા માથે જો પડ્યું પાણીયું રેઢું મેલું ને એ તેને તો મને ચાવું ને જગતમાં ખોજ લાગી જાય ભાઈ. મારી મારી માં ખોડિયા એ મારી મોમલિયા માતાની ધીરલી મારી ચારુના ને હલાવારી એ મારી માં ખોડિયા. બધા ઓલા સોમલદેવ પરમાર ઘોડે પચાન માથે 5 વર્ષના માણા વીતી ગયા હોય અને કોઈના ખોરે ખોટ હોય અને બેટા જો વાંગિયા મેળા ભાંગી જો દીકરા જેવા દાન નો આપું ને એ કદી મને ખોડિયાની ખોટ લાગી જાય ભાઈ. મારી ગઢ ધરા ધરાની દીવી મારી માટેલિયા વારી મારી માં ખોડિયા. ખરેખર મિત્રો આ તો સમય સમયની વાત છે અને આ ચોકવારી મેરડીના માંડવે આ પંચની દેવી મહેમાન થઈને આવી છે. અને બેટા કદાચ એના માંડવો જો કાશીના ખેતરમાં જો હોનાના અક્ષરે જો નો લખાવું ને એ તેની તો જગતમાં મને સાવન મને ખોડિયાને ખોજ લાગી જાય હો.
આમાં એવું છે કે હજી ભૂવા થોડાક જાજા બાકી છે. હા, થોડે થોડે પડે બદલે સહન કરે આ શરીર. ધર્મ છે ને અત્યારે તો ઠીક છે, આ બધું એક વારો વધાર્યા જેવું થઈ ગયું છે. મારો બા, ધર્મ શું છે? ધર્મ મળે કઈ? નકરું ધોઈને ધર્મ ન મળી જાય, નકરો અમે ડાકલા વગાડીને ધર્મ આવી જાય એવું ન. હા ગોહિલ સમજાજી, આના માટે તો કઈણી કરવી પડે, કાંઈક રેણી રાખવી પડે, કાંઈક કેણી કરવી પડે. કારણ રેણી અને કેણી નું ધર્મ છે મારા વિહામાં. ધર્મ હાટું કેવા દુઃખ પડ્યા છે, કેવી કસોટી પડી છે. તમે કોઈ વાર્તા કોઈ ઇતિહાસ સાંભળીને તો ખબર પડે. ધર્મ હાટું પેટના દીકરા વેસી નાખ્યા, ધર્મ હાટું પહેરવાના લુગડા વેસી નાખ્યા. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. મારી માં ડોહલી, તને મજવા વાળો, તને મનાવવા વાળો, તારી ભક્તિ કરવા વાળો કોક સસંગી છોડવો, કોક એવો ડોહલી હોય છે તને ભજી ગયો હોય છે. અને ડોહલિયાના બોલે ને કોલે કદાચ મારી ડોહલી બંધાઈ ગઈ છે. બેટા કદાચ ઝુક જાય, ઝુકનો પાયો જાય, અને મારા પહોળા માથે જો મેઘા ડમરનો જો સાયો ન કરી દઉં, અને કદાચ મારી ડોહલી માથે ભાવ રાખે, અને એનો ભાવ જો જગતમાં કોઈ દી તૂટવા દઉં ને, એ તરી મને ડોહલીને મને ખોજ લાગી જાય. ભાઈ ધરી રાત નો હોકારો, મારો મધરી રાત નો હોકારો, મારી ડોહલી બેટા મધરી રાતે હાથ કરે, અને 80 વર્ષની ડોહલી હાથમાં ખોખલી લાકડી લઈ અને હાથ કરીને જો હામો હોકારો ન દઉં ને, એ તો તારા વડવાની પૂજેલી આ ડોહલી ખોટી પડી જાવ. કોણ મનાવે તને કોણ રીજાવે, અરે ઈ તને મનાવા વાળા જાળવા વિયા ગયા વિયા. તને રીજાવા વાળા જાળવા વિયા ગયા. મારી ડોહલી પણ જોઈજી માયા મેલથી નહીં. ડોહલી સૌ હાથમાં લાકડીને ડોહલી સૌ સૌ હાથમાં લાકડીને ડોહલી સૌ ઉગતાની દેવી મેળવી સૌ.
બોરડી વાળી માં મેરડી માણસ મારું આવે મરી એમાં દુખિયા દુખિયા ઉગે સોળમાં સુખીઓ વાળી વાવે દુખિયા ઉગે સોળ પણ લાગી જેને કર્મની કેણીઓ કેને દેવો દો ભલામણા રફાડિયા ગામ રફાડેશ્વર મહાદેવ હજી કાલ મેળો ગયો છે પણ એ જગ્યા માથે ગોયડીના ઝાડવે કદાચ મારી કારીવેલ વાઘરીની મારી મેરડી બેઠી છે અને કદાચ આ પહોળા આમ જો અને કરની માલિકા કોઈ પણ માતા હોય પણ એ જગ્યા માથે મારી ગોયડી વાળી મેરડી ઉપર ભાવ છે હા બર બેટા રફાડિયાની જગ્યા માથે કોઈ દુખ્યું આહુડું પાડે અને મારા બોયડીના છડિયા પાઈ આવી કોઈ દુખ્યું આહુડું પાડે અને બેટા જો એનું આહુડું ધરતી માથે પડવા દઉં ને એ તેની મને કારીવેલ વાઘરીની મને બોયડી વાળી મેરડીને ખોટ લાગી જાય રફાડિયાની જગ્યા માથે લાલ નેજો ચડાવીને બેઠી છો અને બેટા જો એ નેજો જગતમાં ઉતરવા દઉં ને એ તેની મને બોયડી વાળીને મને મેરડીને માનતા નહીં જા જગત રૂઠી જાય ભાઈ રૂઠી જાય અરે જગત રૂઠી જાય ભાઈ રૂઠી જાય રાજવા કોઈક સમય આવે ને વાલા હોય ઈ વેરી બની જાય વેરી બની જાય વાલા હોય વેરી બની જાય પોતાના પારકા બને તય હાબરે ક્યાં ગઈ મારી બોયડી વરી ક્યાં ગઈ ફરી જાય વાલા હોય વેરી બની જાય રફાડિયાની જગ્યા માથે મારી બોયડી વાળી પાસે આવો અને બેટા જગતમાં જો તમને મેલી કોઈ શેઠી જાવ ને એ તેની તો કારીગર દેવી પૂજક ની મને બોયડી વાળી મેરડીને તાઈ ચમ કરતા નહીં જા
જગત કોઈ ટકની ભૂખ ભાંગે, કોઈ 2 ટકની ભૂખ ભાંગે, પણ જો ભવની ભૂખ ભાંગે ને તો મેરડી ભાંગે હો. એટલે જ મેં ગાયેલું છે, મેરડી વિના રે મારી ભૂખ નહીં ભાંગે. આ તો એક અગ્નિનો ગોળો છે, આના બહુ પાયરખા નો લેવો મારો બાપ. શેરે દાદા વીરાની દેવી મુંગલી ભરૂસી સાપો નથી આ તો પછી આવે ને કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન દુખી, ચિંતા ચિત ઉદાસ બાબુ. આમાં શબ્દ થોડા સમજો ને તો મજા આવે. આ દુનિયા રહી ને આમાં 99% કોઈ 100% નથી કહેતો. 99% હાંધાય દુખી છે, સુખી કોઈ નથી. આમાં કોઈ બોલ્યા હોય સુખી હોય, આપણે ન હોય. સમજો માણસો કીધું દુઃખ ઘણી જાય. આમાં ઘણા ને એમ થાય કે ભાઈ ઓલા ભાઈ ને તો કાંઈ વાંધો નથી, એ થોડા દુખી પણ દુખી હોય. કોઈ મન દુખી, કોઈ તન દુખી, કોઈ ધન દુખી મારા વિહામાં, કોઈ ચિંતાથી દુખી હોય. ગમે એટલા પૈસા હોય પણ રાતની ચિંતા જ કરતા હોય. ક્યાંક ઢૂંઢવા ગયા હોય તો ઘરે હોય જીવવા પડ્યો હોય. ઘરે કોઈ છે ને 50,000 પડ્યા છે, શું થઈ છે? એ મારી દેવી ધ્યાન રાખજે. આનંદ છે એટલે કોઈ મન દુખી, કોઈ તન દુખી, ચિંતા ચિત ઉદાસ ઉદાસ દેવા ભાઈ. એ થોડે થોડે સબ દુખી એક સુખી આમ કે દાસ. આ ગયા વાહ ઉસ્તાદ સમજે એના માટે છે ભાઈ. કોઈ શરીરથી દુખી હોય, કોઈ મનથી દુખી હોય, ઘણી જાતના દુઃખ હોય. કોઈને ઘરના દુઃખ હોય, ભાઈઓના દુઃખ હોય, હગાના દુઃખ હોય, પણ આ હંધાઈ દુઃખ હારા જેના માથે ધર્મના દુઃખ પડ્યા છે. એ ધર્મના દુઃખ બહુ દોયલા મારી સાઉન્ડ દોયલા. મારા બાપ સોની ગાલી દીવી રે 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 એ મારા દુનિયા. જોઈંદરિયાની સાઉન્ડો અને બેટા જો બોલી બીજો બોલ માંડું અને જઈગા માથે મારી પેટ લીલું જો ફૂલ જવા દઉં અને સૈડો નેજો તો નમવા દઉં ને તેથી મને દાદા સોનાલી દીવીને મને થોઈ લાગી રહ્યા.
મારા ભાગલ્યા દેવીયું બેઠીયું હોય મારા વિહામાં. અને જેના વડવાવે જેના વડવાવે પાસ આંગળે તેલનો તરસ્યો ગુગળનો ગાંઠિયો ગોગડી મારી સાઉન્ડ ને હોય ન હોય. અને બેટા મારી વસ્તીની માડીમાં જો ખોટ પડવા દો અને મારી વસ્તી માંગે અને એના મનના માયપલા પૂરા ન કરું ને એ તેરી મને ચાવણ મને સીધોડીને મને ખોટ લાગી જાય હો, ખોટ લાગી જાય હો. એ દુબરું પાણી મેલી હારાનો હંગાત કરી અને શેઠી જાતી નહીં હો. મારી મુંગલી ભરૂસી મારા બાપ હજીયા વિરિયાની મારા બાપ વિરિયાની ભાગલ મોરલી ના રાગની દેવી. ચાવણું સીધો આપ સોનિયાની દીવલી હો અને કદાચ મારી નાચની માલી બાજુ જામ રખડવા દઉં ને એ કદી મને દાદા સોંડાની દીવીને મને ખોટ લાગી જાય ભાઈ.
શાયર વિના વીર નો આવે, વીર વિના મોતીડા નો મળે. અને જ્યાં મોતીડા ન મળે ત્યાં આવા માનસરોવરના હસલા ન ઉતરે ભાઈ. માથક ગામ ચોકવારી મેરડી મેરામણ થઈ બેઠી છે, મીઠો મેરામણ. મેરામણ નો કાંઠો જોઈજો, આ સરોવરના હસલા, માન સરોવરના હસલા વિશે. ભલા માણસો, માણસ માણસનું હતું, ધર્મ ધર્મનું હતું. અને આ સમય મારી માં ખોડિયા મારી ના આ પહોળા કેટલાય સમયથી હૈયામાં આમ લઈને બેઠા છે. રાતથી એક કરી, રાતથી ઉજાગરા કરી, પઈ પઈ ભેગી કરી 12 મહિને આમ જો આ જગન કરે છે. પણ આમાં તમને માણાને જ આનંદ આવે છે એવું નથી. આ ચોકવારીનો નવરંગો માંડવો જોઈએ, આ પંચની દેવી રહી ને મારી નાગાની ખોડિયાલને આનંદ આવે. બેટા ચોકવારીનો માંડવો જો પલવાર જો રેઢો મેલું અને જો આ માંડવાની જો માયતમ જવા દઉં અને બેટા એની મારી બાજુ કંકુનો અક્ષર નો લખી દઉં ને, તેની મને નાગાની ખોડિયાલને ખોટ લાગી જાય. આ તો માલધારી જાય અને અમારે ભાઈનો ભાવ છે. અમારે ભાઈનો જ્યારે માલધારી અમારે રાયકા, હા હા, ઈ જ્યારે આવ્યા છે ત્યારે એ હોંઢડી મારી તકધી નાથી, તકધી નાથી, એ હાંઢડી મારી યા યા ગમે ગઈ મારા રાયકા ભલી સંસ્કારી. મારી પેથિયાની મારી નાતારી ગાડી ધાવડી 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 ધાવડી. આટારું દેરું છે ભલા કદાચ ઢોલનો જો હગડ ન લઈ લઉં અને કદાચ છે મારા પહોળા માથે એકલ જાણી અને કોઈ પાસ આગ્રાનો વેરો કરી જાય બેટા અને બેટા તો થપાટનો હિસાબ લેવા ન જાવ ને એ તેની તો મને આટાની ધાવડીને ખોજ લાગી જાય. આ દેવો ભાઈ, હા
હોશિયારા ન બનતા હો અને કદાચ તમારો એક ટવકો જો હુનો પડવા દઉં ને એ તેની તો મને ધાવડીને જગતમાં ખોટ લાગી જાય મારો બા. પણ એલા અમારા માલધારી ડાયરોનો એક ભાવ છે અમારા ભાઈનો ખાલી 2 મિનિટ હા પણ એમાં થોડુંક તમારે રમવું પડે હો ભાઈ હાવ એમ ન હાલે હા ઘડીક વાર એમને આનંદ કરવા દો જોવાની 2-5 મિનિટ ઓ ધજાની ખેદી હા બળે એ ધજાની ખેદી હા બળે જેના દેવળે દીઠે દુખ જાય દર્શન કરતા મારી ધાવડી માતના આપણા પંજના પાપ ધોવા ઘણી વાર આ જુવાની અને સાંભળવું ખાલી એક કડી તમારા કાનો કયું ન કહેતો લઈ લો મન લાગ્યો 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 ખાસ અમારા રોહિતભાઈ માટે અમારા રોહિતભાઈ કદાચ છે ને હુતા હોય આપણે ધાવડીમાં છે ને ખોડિયાલની ધાવડી ભાઈ ભાઈ ખાસ અમારા રોહિતભાઈ માટે છે અમારે રોહિતભાઈ કહેતા હોય શું કહેતા હોય સાંજે સુતો મને સપનો જ આવ્યો હિચકે યા હિચકાયો સાંજે સુતો મને સપનો જ આવ્યો હિચકે યા હિચકાયો
આજ સુતો મન સપનો દિલાયો હિચકેલા હિચકાયો નાકા કુડકુડની નાકા કુડની નાકા પરવાની કાવડી કામ આપણી ના બોલાવે આવો તો ઘણો આનંદ છે પણ હવે ભૂવા છે